ખબરોમાં આગળ વધી ડભોઈની વાત કરીએ તો શહેરના સરદાર બાગમાં કરોડોના ખર્ચે નવીન બાગ બનતા મોટી સંખ્યામાં નગરજનો અહીં આવતા હોય છે અને બાગ બન્યો ત્યારથી જ બાગીચામાં મૂકવામાં આવેલ સ્પીકરમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવે છે। હાલ નાગરિકમાં કોંગ્રેસનું સુશાસન છે અને માહિતી મુજબ બગીચા સમિતિના ચેરમેનના પતિ દ્વારા બગીચામાં હનુમાન ચાલીસા નહીં વગાડવા માટે મૌખિક સૂચના આપવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જે અંગેનું એક કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે। આ માહિતી બહાર આવતા હિન્દુ સમાજ તેમજ સ્થાનિક નાગરિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। જોકે આ અંગે નગરપાલિકા અથવા સંબંધિત તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં નથી આવી છે, પરંતુ ઘટનાને લઈને વિવિધ હિન્દુ સંગઠનો અને સ્થાનિક આગેવાનોએ નગરપાલિકા પાસે તાત્કાલિક સ્પષ્ટતા કરવાની માંગ કરી છે। સાથે જ જો આવી કોઈક સૂચના આપવામાં આવી હોય તો તેને પરત ખેંચી અગાઉની જેમ નિયમિત હનુમાન ચાલીસાનું પ્રસારણ ફરી શરૂ કરવાની પણ માંગ ઉઠી રહી છે। આ વિવાદને પગલે ડભોઈના હિન્દુ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ આ વિવાદના વિરોધમાં સરદાર બાગ ખાતે ભેગા થઈ હનુમાન ચાલીસાના પાઠ કરી વિરોધ દર્શાવ્યો હતો। ગતરોજ અમારા મિત્ર અને કોર્પોરેટર છે કુલદીપભાઈએ મને માહિતી આપી કે આવો કોઈ નિર્ણય જે કોંગ્રેસ પાર્ટીમાંથી ચેરમેન બન્યા છે બગીચાના, એમને મૌખિક સૂચના આપી છે કે હનુમાન ચાલીસા વગાડવી નહીં, એવી અમારી પાસે માહિતી આવતા અને એમનું એક ઓડિયો રેકોર્ડિંગ આવતા અમે લોકોએ કર્મચારી જોડે પૂછતાછ કરી તો ખબર પડી કે આ એવી સૂચનાઓ આપેલી છે। એટલે તાત્કાલિક અસરથી અમે આજે હનુમાન ચાલીસા ચાલુ કરવા માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી, લાગતા ઓળખતા તમામ અધિકારીઓને સૂચનાઓ આપેલી છે કે ભાઈ આ તાત્કાલિક અસરથી ચાલુ થવી જોઈએ। ડભોઈ ગામની અંદર આજે બગીચો બનેલો છે, એમાં રામ ભગવાનની પ્રતિમાની સ્થાપના કરેલી છે, જે હિન્દુ આસ્થાનું પ્રતીક છે અને જેના કારણે સવાર સાંજ ચાલવા આવતા બેસવા આવતા લોકો માટે એમની માગણીથી હનુમાન ચાલીસાનું એનું એ કરવામાં આવે છે। હું આ તબક્કે માત્ર ડભોઈ નગરના તાલુકાના લોકોને એવું જણાવવા માગું છું કે કોંગ્રેસ પાર્ટીની આ જ માનસિકતા રહી છે અને આ જ કરવા ટેવાયેલી છે। વિકાસનું કામ કરવાનું છોડીને આવા વિવાદથી એ લોકોને પ્રજાની અંદર પોતાનું નામ કરવાની આદત છે અને મીડિયા માધ્યમથી એટલું જણાવીએ છીએ કે હનુમાન ચાલીસા એ વાગશે અને રોજ વગાડવામાં આવશે, જેના પણ તાકાત હોય એ રોકીને બતાવે। જય શ્રી રામ।